આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓ માટે જાગૃતિ શાહ આયોજિત બ્યુટી એક્સપો 2025નું મેગા આયોજન મોતીબાગ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. બ્યુટી એક્સપોના પ્રથમ દિવસે બ્યુટી ટ્રીટમેન્ટ, હેરસ્ટાઇલ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી, જેમાં 400થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. સાથોસાથ 40 જેટલા સ્ટોલમાં આકર્ષક વળતર અપાયું હતું. આ ઉપરાંત ખાણીપીણીના કાઉન્ટર પણ બહેનો દ્વારા ઊભા કરાયા હતા. મહિલા દિવસ હોય, શહેરમાં ચાલતા સિનિયર સિટીઝન મહિલા મંડળોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભાવનગરની બહેનો માટે યોજાયેલ બ્યુટી એક્સપો વિશેની માહિતી જાગૃતિ શાહે આપી હતી. મારો પરિચય, હું જાગૃતિ શાહ બોલું છું. જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાંથી કામ કરું છું. હું ઘણા વર્ષોથી બહેનોને લગતા કાર્યક્રમો કરતી હોય છું. પહેલાં મેં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ કરીને ભાવનગરની અંદરથી તમામ બહેનોને એવોર્ડથી સન્માનિત કરેલ છે. પણ મારો એક વ્યૂ એવો હતો કે દરેક બહેનોને એવોર્ડથી સન્માનિત કર્યા કરતાં આજનો યુગ એવો છે કે દરેક બહેનો પગભર થવા માગતી હોય છે. એ એવોર્ડ્સ કરતાં એ લોકોને પગભર કરવા, આત્મનિર્ભર બનાવવા, એ મને વિચાર કોરોના કાળ પછી આવ્યો કે જે એક વખત હું પણ એ જ કાળની અંદર મારું પોતાનું જે કંઈ કરતી હતી એ બહુ ડીમ થઈ ગયું હતું. ત્યાર પછી મેં એક એવો લક્ષ્ય લીધો કે દરેક વર્ષે બહેનોને કંઈક વિના મૂલ્યે શીખવાડો, અને એ વિના મૂલ્યે શીખવાડવાથી બહેનો ઘણા બધા આત્મનિર્ભર બને છે. આજે તમે જોઈ શકો છો તો કેટલા બધા સ્ટોલ્સ છે, 40 સ્ટોલ્સ છે, જેની અંદર 10થી 15 બહેનો સ્ટોલ કેવા લગાવ્યા છે તો કે ખાણીપીણીના સ્ટોલ છે, જેની અંદર કપડાના સ્ટોલ છે, જે હોમમેડ બનાવતા હોય છે એવા સ્ટોલ છે, અને એ લોકોને ત્યાં વિના મૂલ્યે કે જેમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી એવા વિના મૂલ્યથી કાર્યક્રમો કર્યા છે. અને આજના દિવસથી એ લોકો ખાસ બની રહે તે હેતુથી બધા લોકોને આજના દિવસની અંદર અમે અહીંયા ઘણું બધું શીખવાડ્યું છે. જેવું કે બ્યુટીને લગતી પ્રોડક્ટની વસ્તુ છે એ 50%માં શીખવાડ્યું છે, નેલ આર્ટ શીખવાડ્યું છે, મેકઅપ શીખવાડ્યા છે, કે જે 50,000ના કોર્સ છે. જે બહેનો બહાર જઈ શકતા નથી, જે જઈ શકે છે એ કામ કરે છે, જે નથી જઈ શકતા એ કામ નથી કરી શકતા, તો એ લોકોને આવી ઘણી સુવિધા સાથે કોઈ પણ જાતનું અમારી પાસે ફંડ પણ નથી, અને એ લોકો વિના મૂલ્યે અહીંયા શીખવાડવા આવ્યા છે. તો કે વુમન્સ ડે છે એ ખરેખર શું છે તો કે આત્મનિર્ભર બનો. બધા લોકોને આત્મનિર્ભર બનવું છે, પણ તેની માટેનું કંઈક કરવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો આજના દિવસમાં કેટલા લોકોને રોજીરોટી મળે તો કે જુઓ કે જે અહીંયા આગળ બહેનો આવ્યા છે તો એ પણ કંઈક કમાણા, જે લોકો શીખ્યા તો એ વિનામૂલ્યે શીખ્યા, જે સ્ટોલવાળા આવ્યા છે એને પણ ઘણું બધું ડિસ્કાઉન્ટથી બહેનોને મળ્યું, એ લોકોને પણ રોજીરોટી મળી. અને દરેક બહેનોને આજનો દિવસ એ ખૂબ જ અગત્યનો રહ્યો છે. અને એ બધા લોકોએ પહેલાં એમ માન્યું કે આપણે અહીંયા ભાવનગરમાં કંઈ થતું જ નથી, તો આજે ભાવનગરને એટલું મેં વિકસિત કરી બતાવ્યું છે કે અહીંયા ઘણા બધા આર્ટિસ્ટો છે જ તે, અને એ આર્ટિસ્ટોએ પોતાનું પહેલું પગથિયું આજના દિવસે શુભ શરૂઆત કરી છે. અને આજનો દિવસ એને માટે હંમેશના માટે યાદગાર બની રહે એ હેતુથી આજનો કાર્યક્રમ કર્યો.